નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાવલપુરા ગામે 28 ગામ પેશવા પરગણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં સૌથી લોકપ્રિય બનેલી ક્રિકેટ મેચે નાના મોટા સૌ કોઈને ઘેલું લગાડ્યું છે. ત્યારે પેટલાદ તાલુકાના દાવલપુરા ગામે 66 ગામ દંધાયા વણકર સમાજના 28 ગામ પેશવા પરગણા દ્વારા સમાજના બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર લાવવા તેમજ સમાજમાં એકતા વધે તેવા આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દાવલપુરાના ભાથીજી યુવક મંડળના યુવાઓ દ્વારા કરાયેલા આ આયોજનમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો છે અને દર રવિવારે 6 ટીમો રમાડવામાં આવશે. ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન કરાશે. ભાથીજી યુવક મંડળ દાવલપુરા દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટની અંદર 24 ટીમો ભાગ લેનાર છે. અને આનો ઉદ્દેશ્ય ખાલી એટલો જ છે કે સમાજની અંદર એકતા વધે અને જે કેટલાક છોકરાઓનું ટેલેન્ટ જે એ થઈ રહ્યું છે આના દ્વારા બહાર આવે અને સમાજની અંદર ભાવના અને એકતા જળવાઈ રહે અને સમાજની અંદર એક સદભાવના અને એ થાય એટલા માટે. આ પહેલી જ વખત છે કે અગાઉ કરેલી છે? ના, પહેલી જ વાર છે, પ્રથમ વાર છે. કેટલી ટીમોએ ભાગ લીધા છે અને આનું આયોજન જે ટીમો જે તમારી આની અંદર આવવાની છે એની કોઈ ફી રાખવામાં આવી છે કે શું કર્યું છે? આ ટુર્નામેન્ટની અંદર 24 ટીમોએ ભાગ લીધેલ છે અને નોર્મલ ફી રાખી છે 1500 રૂપિયા. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.